શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। મુન્દ્રા લોહાણા સમાજ દ્વારા ત્રિદેવનું ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવ્યા। આપને માહિતી આપું કે પ્રથમ તો 3 દિવસનો અહીંયા આ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન અહીંયા કરવામાં આવેલ હતું। આ અગાઉ મંદિર જર્જરિત હોતા નવો મંદિર મુન્દ્રા લોહાણા મહાજન પાસે ટેલ નાખતા ₹25 લાખના ખર્ચે આજે અમે અહીંયા દરિયાલાલ પરમ પૂજ્ય શ્રી દરિયાલાલ બાપા, જલારામ બાપા અને વીર શ્રી જસરાજ દાદાનો મંદિરનો આજે અમે જે નિર્માણ કર્યો, એમાં 3 દિવસીય આ કાર્યક્રમની અંદર પ્રથમ દિવસે હોમ હવન અને ધાર્મિક વિધિ, બીજા દિવસે શ્રી ભાઈલાલભાઈ નાણજી ચોથાણીના ઘરેથી રથયાત્રા એ બહુચરાજીના મંદિર સુધી અમે આ મૂર્તિઓ લઈ આવેલ। આજે આ મૂર્તિઓને અમે પ્રતિષ્ઠા કરેલ અને દરેક સમાજ લોહાણા મહાજને જે અમને સાથ સહકાર આપ્યો છે એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ। આ 3 દિવસ મહોત્સવમાં નૂતન મંદિરના નિર્માણમાં આ 3 દિવસના કાર્યક્રમમાં વિવિધ દાતાઓએ ક્યારે પણ આવું નથી થયું। 3 દિવસ સમસ્ત મુન્દ્રા તાલુકા અને મુન્દ્રા શહેરના સમસ્ત ક્રાંતિજનોનું સમૂહ ભોજન પણ રાખવામાં આવેલ હતું। 3 દિવસની અંદર આ મહોત્સવ અમે ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવી રહ્યા છીએ। મુન્દ્રા શહેર મધ્યે શ્રી દરિયાલાલજીનું મંદિર છેલ્લા લગભગ 100 વર્ષથી આવેલ છે। છેલ્લે ધરતીકંપ પછી મંદિર બહુ જીર્ણ હાલતમાં હતું અને અમે કારોબારીમાં એવું નક્કી કર્યું હતું કે મુન્દ્રા મધ્યે નવનિર્મિત મંદિર તૈયાર કરવું અને 2 વર્ષ પહેલાં જ્યારે રાજુભાઈએ એક ફંક્શનમાં ટેલ કરી ત્યારે 10 થી 12 લાખ રૂપિયા ત્યારે જ એકઠા થઈ ગયા હતા અને આ મંદિરનો ખર્ચ અંદાજે 20 થી 22 લાખ જેટલું હતું। એટલે અમે અમારી કમિટીમાં પણ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે શ્રી દરિયાલાલ મંદિર જીર્ણોદ્ધારની કમિટી રચવી અને એના 5 સભ્યો હતા। એ સભ્યોમાં જે મયુરભાઈ કોટક ને કન્વીનર તરીકે એને નિમણૂક કરવામાં આવી હતી અને આખો જે 2 વર્ષની અંદર જે અમારું મંદિર નવનિર્મિત જે તૈયાર થયું એની અંદર શ્રી મયુરભાઈ કોટક અને એની કંપની અને જે 5 જણા સભ્યો હતા એ લોકોએ ખભે ખભા મિલાવી અને કામ કર્યું। સાથે અમારી કારોબારી સમિતિના સદસ્યો અને અમારી જે મુન્દ્રા લોહાણા મહાજનના તમામ સદસ્યોનો સાથ સહકાર મળ્યો કે જે નવું મંદિર કરીએ છીએ, પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ, એમાં 3 શ્રી દરિયાલાલ બાપાનું મંદિર કરવું, શ્રી જલારામ બાપાનું કરવું અને સાથે વીર શ્રી જસરાજ દાદાનું પણ મંદિર કરવું એવું અમે નક્કી કર્યું અને આજરોજ અમારું એ સ્વપ્ન પૂરું થયું છે। એ સ્વપ્ન જે પૂરું થયું છે એમાં તમામ મુન્દ્રા લોહાણા મહાજનના ભાઈઓ બહેનો તમામનો તન મન ધનથી સાથ સહકાર મળેલ છે અને આજે એની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવી છે। કચ્છના બારડોલી એવા નખત્રાણામાં જમવા તથા રહેવાની ઉત્તમ સુવિધા એટલે હોટલ ફન એન્ડ ફૂડ। નખત્રાણામાં શુદ્ધ અને શાકાહારી લંચ અને ડિનર એસી હોલમાં એટલે હોટલ ફન એન્ડ ફૂડ। પંજાબી ફૂડનો ઓરિજિનલ સ્વાદ માણવા ઈચ્છો છો તો અવશ્ય એકવાર મુલાકાત લ્યો હોટલ ફન એન્ડ ફૂડની। પંજાબી વાનગી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગી, બ્રેકફાસ્ટ, ફાસ્ટ ફૂડ તેમજ લંચ અને ડિનર લેવા અવશ્ય પધારો હોટલ ફન એન્ડ ફૂડમાં। આપના શુભ પ્રસંગે ઓર્ડર પણ સ્વીકારવામાં આવશે। સાથે સાથે હોટલ ફન એન્ડ ફૂડમાં રિસેપ્શન, બર્થડે પાર્ટી તેમજ અન્ય પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ કેટરિંગનો ઓર્ડર પણ સ્વીકારવામાં આવશે।
આ સાથે હોટલમાં રહેવાની પણ ઉત્તમ સગવડતા, એસી તથા નોન એસી રૂમ બુક કરાવવા સંપર્ક કરો હોટલ ફન એન્ડ ફૂડ. સ્થળ કોલેજ રોડ, સ્ટેટ બેંકની બાજુમાં, નખત્રાણા. બ્રિજેશ ઠક્કર, મિતેશ ઠક્કર, ગીતેશ ઠક્કર. કોન્ટેક્ટ 9825722299 9909857655 9638121314. ફોન નંબર 02835222442. હોટલ ફન એન્ડ ફૂડ. ભુજ ઝુંપડપટ્ટી વિસ્તારનો એક રહેવાસી વીજ લાઈન મેળવવા માટે 1 વર્ષથી કચેરીના ધક્કા ખાઈ રહ્યો છે. કનેક્શનના રૂપિયા તેમજ જરૂરી દસ્તાવેજો પૂરા કર્યા છતાં કનેક્શન નથી અપાઈ રહ્યું તેવું સ્થાનિક રહેવાસીઓ જણાવી રહ્યા છે. ભાઈ અમારો પ્રશ્ન છે જીબીમાં અમારા બાજુમાં અમારા કુટુંબી છે, એ લોકો 12 મહિના થયા ફોર્મ ભર્યો છે લાઇટ માટે, તો એ લોકો વારંવાર કે આજે આવો કાલે આવો, ગરીબ માણસો છે. આ સમજી મહિનામાં 1-2 ધક્કા ખાઈ જાય ને એ લોકો કહે છે અમે આવશું ને આમ કરશું ને પછી ઓમાં લખ્યો છે કે આ જે સર્વે કરવા આવ્યો છે એ લખ્યું છે કે કાયદેસર છે. હકીકતે આ છે ઝુંપડપટ્ટી છે, એની નગરપાલિકાની એનઓસી છે, 100 રૂપિયાની પહોંચ છે. ને આજે જ્યારે અમે જીબી ભેગા આવ્યા ત્યારે સાહેબ કે કલેક્ટરની તમે મંજૂરી લઈ આવો, તો શું ઝુંપડપટ્ટીને સાહેબ જ બધાને કલેક્ટર સાહેબ મંજૂરી આપશે તો જ આ લાઇટ આ મીટર આપશે? એ અમારી રજૂઆત છે કે તાત્કાલિક આ મીટર આપે, નકર તો અમે કાયદેસરની કાર્યવાહી કરશું. સાહેબનું નામ નથી આવડતું, કયો છે ખબર નથી, પણ 12 મહિના થયા ગરીબ માણસોને ધક્કા ખાવડાવી છે. હવે ઓસર્યા પાણીને પૂર, ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે, કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે, તેથી લોહીની તપાસ કરાવો અને દાક્તરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં 1 વાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. કચ્છી રાજગોળ મહિલા સંગઠન દ્વારા પાલારા જેલ ખાતે મહિલા કેદીઓને સાડી તેમજ ડ્રેસ વિતરણ કરવામાં આવ્યા, તેમજ મહિલા કેદીઓ સાથે રહેલા બાળકોને પણ રમકડા તેમજ કપડાં અપાયા. હ્યુમન રાઇટ્સ એટલે માનવ અધિકાર અને માનવ અધિકાર એટલે ભારતના કોઈ પણ નાગરિકને બંધારણ તરફથી મળેલા હકોનું પાલન કરવું. વિશ્વમાં સૌથી મોટા પ્રજાસત્તાક દેશ તરીકે ઉભરી આવેલા ભારત દેશમાં ગુનેગારો સાથે પણ માનવતાનું વલણ અપનાવવામાં આવે છે. ભુજની ખાસ જેલ પાલારા ખાતે પણ વિવિધ સંસ્થાઓ દ્વારા કેદીઓના જીવનમાં પરિવર્તન આવે તે માટેના પ્રશંસનીય પ્રયોગો કરવામાં આવે છે. આજે પણ કચ્છ રાજગોળ મહિલા સંગઠન દ્વારા જેલમાં સજા ભોગવી રહેલાઓને સાડી અને ડ્રેસ વિતરણ કરવામાં આવ્યા હતા, તો મહિલા કેદીઓ સાથે રહેલા બાળકોને પણ કપડાં તેમજ રમકડા વિતરણ કરાયા હતા. હેનાબેન કેશવાણી, શ્રી કચ્છી રાજગોર મહિલા મંડળ આયોજિત આજનો કાર્યક્રમ બાળકોને કીટનું અને ચોકલેટ વેચવાનું હતું. અમે અવારનવાર પાલારા જેલમાં પ્રોગ્રામ કરીએ છીએ અને અવારનવાર અમે અહીંયા બધાને પ્રોત્સાહિત કરીએ છીએ અને આજે એક ધાર્મિક કાર્યક્રમ પણ છે, એ છે હનુમાન ચાલીસા, તો એ પણ અમે અહીંયા બોલવાના છીએ. અને અમારે જાડેજા સાહેબ બહુ જ હેલ્પ કરે છે અને જેટલા પણ અહીંયા છે ગવર્મેન્ટ જે નોકરી કરી રહ્યા છે એ અમને ખૂબ જ હેલ્પ કરે છે. કીટ નાના બાળકો 8 થી 9 છે એને અમે કીટ વિતરણ કરી છે અને ચોકલેટનું પણ વિતરણ કર્યું છે. સાડીઓ અમે 40 વિતરણ કર્યું, 40 સાડીનું અને 20 ડ્રેસ આપ્યા છે. અને નાના બાળકો માટે પણ શર્ટ અને ટી શર્ટ અને એવી રીતના વેચાણ કર્યું છે વિતરણ. મારું નામ એમએન જાડેજા, જનરલ ગ્રુપ 2, પાલારા ખાસ જેલ. આજે બાઈ વોર્ડમાં આ બહેનો તરફથી છોકરાઓને કીટનું, રમકડાની કીટનું વિતરણ તેમજ બાળકોના કપડાઓ તેમજ લેડીઝોને સાડીઓ તેમજ ડ્રેસનું વિતરણ કરવા રાખવામાં આવેલ છે. જે લોકો પાસે ઉપલબ્ધ નથી હોતા એ લોકોને આ લોકો હંમેશા પૂરું પાડે છે, જે લોકોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે દરેક ભારતીયને ઓળખ માટે યુનિક કાર્ડ આપવાની કામગીરી ભુજ નગરપાલિકાના સંકુલમાં શરૂ કરી દેવામાં આવી છે. યુનિક કાર્ડમાં નાગરિકની તમામ માહિતી આવરી લેવામાં આવશે. યુનિક કાર્ડની ખાસિયત અને તેનાથી ભારતીય નાગરિકની સલામતી અંગેની માહિતી આપતા ટેરાસોફ્ટ કંપનીના કચ્છ કોઓર્ડિનેટર મોના ખલીફાએ જણાવ્યું હતું કે
મોના ખલીફા. હું ટેરાસોફ્ટ કંપની તરફથી કચ્છ કોર્ડિનેટર છું યુઆઈડી આધારના પ્રોજેક્ટ માટે. આ સેન્ટ્રલ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે જેનાથી ભારતના દરેક નાગરિક પાસે એક આગવું આધાર નંબર રહેશે અને આખા ઇન્ડિયામાં એ વેલિડ હશે એનો આધાર. એના માટે અમે અહીંયા નગરપાલિકા ભુજમાં બીજા માળે સેન્ટર કરેલ છે, જેના માટે પેન કાર્ડ, રેશન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ગેસ કનેક્શનની બુક, ઇલેક્ટ્રિક બિલ જેવા વેલિડ ડોક્યુમેન્ટ સાથે અમે એનરોલમેન્ટ કરીએ છીએ. 5 વર્ષથી મોટી ઉંમરના દરેક ફેમિલી મેમ્બરનું અહીંયા એનરોલમેન્ટ થઈ શકે છે અને એક એનરોલમેન્ટને વધુમાં વધુ 10 થી 15 મિનિટ લાગે છે. તો એના માટે અમે અહીંયા સેન્ટર કર્યું છે, જે મારા ઓપરેટર અને સુપરવાઇઝર એના માટે કામ કરી રહ્યા છે. આખા કચ્છનો સમાવેશ કરવાનો છે. એમાં અત્યારે ભુજ રૂરલ તરીકે મારું માનકુવામાં સેન્ટર ચાલુ છે 5 કિટ સાથે. લખપત દયાપર સેન્ટર ચાલુ છે 5 કિટ સાથે અને માંડવી 2 કિટ સાથે ચાલુ છે. ત્યાં કિટ એક્સપાન્ડ કરવાની છે. ભુજમાં અત્યારે અમે 6 કિટ પ્લાન્ટ કરી છે. અંજાર અને મુન્દ્રા અમે 1 વીકની અંદર ચાલુ કરવાનું પ્લાનિંગ છે. ફરજિયાત એટલે એક સરકારે એવો આગ્રહ મૂક્યો છે કે દરેક નાગરિક કરાવે તો એની પાસે એક આગવું આધાર નંબરથી એક આગવું આઈડેન્ટિટી હોય. કે આપણે ગુજરાતની બહાર જઈએ છીએ તો કે કોઈ પણ સ્ટેટની બહાર જઈએ તો સ્ટેટનું જે આઈ કાર્ડ હોય એ અમુક જગ્યાએ વેલિડ નથી ગણતા અમુક કામ માટે, પણ આ એવું કાર્ડ છે જે ઓલ ઓવર ઇન્ડિયા આપણે ગમે ત્યાં વેલિડ ગણાશે. એના પર એક ઇન્ટરનેટ શોર્ટકટ આપેલું હોય છે. એ ઇન્ટરનેટ શોર્ટકટથી જે માહિતી અમે એન્ટર કરીએ છીએ એ યુઆઈડીના પોર્ટલ પર ઓનલાઈન ગમે ત્યારે દરેક વ્યક્તિનું ચેક કરી શકાય છે, જોઈ શકાય. યુનિક કાર્ડ અંગે માર્ગદર્શન અને ભુજવાસીઓને નગરપાલિકા ખાતે આવી અને આ મહત્વનો કાર્ડ મેળવી લેવાના સૂચન કરતા ભુજ નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્ર મેઘજી ઠક્કરે જણાવ્યું હતું કે સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે કાર્ડ યોજના છે એના માટે જે બહેને જે માહિતી આપી એ અતિ મહત્વની માહિતીઓ છે અને ભુજ નગરવાસીઓને એટલું જ કહીશ કે આ કાર્ડ કોઈપણ સંજોગોમાં લોકો અહીંયા આવી અને પોતાનું જે કંઈ પણ નોર્મ્સ ને ફોર્મ્સ છે એની અંદર ભરી અને આ કાર્ડ મેળવે, જેથી કરી અને દુનિયાના કોઈપણ હિન્દુસ્તાનના કોઈપણ ખૂણે જાય તો આ કાર્ડ વેલિડ લેખાય અને એક હિન્દુસ્તાનના નાગરિક તરીકેની ઓળખ ઊભી થાય અને જેથી કરીને અનેકવિધ પ્રવૃત્તિઓ જે ગેરપ્રવૃત્તિઓ છે એને સરકાર રોકવા માંગે છે, એમાં ખૂબ જ ઉપયોગી કાર્ડ છે. માટે વિના વિલંબે 1 મહિનો અહીંયા ભુજ નગરપાલિકાના સામાન્ય સભાખંડની અંદર આ પ્રોસિજર ચાલુ છે. તો એની અંદર આવી પોતાનું 5 વર્ષથી ઉપરના દરેક નાગરિકે પોતાનું ઓળખ કાર્ડ બનાવવા માટે અહીં આવે અને સહકારમાં સાથ આપે. બિયારણમાં 40 વર્ષ જૂનું અને જાણીતું નામ એટલે શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ કંપનીના બિયારણો આપણા નજીકના વિસ્તારના બિયારણ વિક્રેતાઓ પાસેથી મળશે. કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સ શાહ રજનીકાંત રતિલાલ. ગણેશજી વેલાએ રંગ રાખ્યો ગણેશના બીજે રંગ રાખ્યો. ગણેશના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા સીતારાને 6 સ્ટાર સૌને ગમેલા. સુકારાના રોગ સામે રક્ષણ કરે છે, ખેડૂતના મનના દુખડા હરે છે. વધુ ઉપજનો એક જ આધાર, પાકવામાં વહેલા ગણેશના દિવેલા સીતારાને 6 સ્ટાર. સર્ટિફાઈડ અને નવા સંશોધિત હાઇબ્રિડ કપાસ, બાજરી, દિવેલા, જુવાર, મકાઈ, સૂર્યમુખી, તલ, મગ, મઠ અને તમામ પ્રકારના ઘાસચારાના તથા શાકભાજીના બિયારણો મળી શકશે. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે અવશ્ય મુલાકાત લો. શાહ રજનીકાંત રતિલાલ. કોન્ટેક્ટ રજનીભાઈ 9825061654, વિનોદભાઈ 9825156600, રીતેશભાઈ 9825432332. એડ્રેસ સીડ્સ હાઉસ આઉટસાઇડ ભીડગેટ નિયર સોના ગેસ્ટ હાઉસ, ભુજ, કચ્છ. ઈમેલ seedsking9@yahoo.com. વેબસાઇટ www.kutchseeds.com. લેન્ડલાઇન નંબર 02832251653 251654. શ્રાવણ માસની શરૂઆત થતાં જ દશામાના વ્રત શરૂ થઈ જાય છે. લોકો દશામાના 10 દિવસના ઉપવાસ કરી પૂજા અર્ચના કરી દશામાની આરાધના કરવામાં આવે છે. ત્યારે નખત્રાણા ખાતે ધામધૂમપૂર્વક દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવી.
દર વર્ષે અષાઢી અમાસથી દશામાના વ્રત શરૂ થાય છે. દશામાના વ્રત રાખવાથી અને પૂજન અર્ચન કરવાથી લોકોની દશા સુધરે છે અને દુઃખ દરિદ્ર મટી જાય છે. જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે એવી માન્યતા શ્રદ્ધાળુઓમાં જોવા મળે છે. દશામાના વ્રત 10 દિવસ ચાલે છે અને છેલ્લા દિવસે જાગરણ કરી અને બીજા દિવસે માતાજીની મૂર્તિને પાણીમાં પધરાવવામાં આવે છે. આ દિવસો દરમિયાન દશામાના મંદિરોમાં પૂજા આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. નખત્રાણામાં ડુંગર પર આવેલા દશામાના મંદિરે હોટલ ફન એન્ડ ફૂડના ગોવિંદભાઈ ઠક્કર પરિવાર તરફથી સંગીતમય મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં નખત્રાણા તેમજ આસપાસના ગ્રામજનો જોડાયા હતા. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. ભુજના શિવકૃપા નગરમાં આવેલા મહાદેવના મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં પૂજા અર્ચના, હવન જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મારું નામ શશિકાંત રામજી. આજનો પાટોત્સવ છે પશુપતિનાથ મહાદેવના મંદિરનું. આખા દેશમાં અત્યારે રુદ્ર યજ્ઞ છે, પૂજા છે પાટોત્સવની, પછી હવન છે. આજનું 18મો પાટોત્સવ હતો જે પૂર્ણ થયો અને 19મો વર્ષ આજે પશુપતિનાથ મંદિરને પ્રાંગણાની અંદર જે આપણે સંસ્કૃતમાં કહેવાય કે શિવાલયનું નિર્માણ થયો પ્રથમ દિવસથી. આજે 18 વર્ષ પૂરા થયા નિર્માલયને અને 19મું વર્ષ આજે બેસતું થયું. તેની મહોત્સવ તરીકે એટલે ટૂંકમાં દેશી ભાષામાં ઓછપ પણ કહેવાય અને હવે શાસ્ત્રની ભાષામાં પાટોત્સવ કહેવામાં આવે. તેનો ઉત્સવ છે અને જે યજમાનોને મજા આવે એ તથા ટ્રસ્ટી અમારા જાદવજી શિવજી બાપા મંદિરના સંચાલક છે તે લોકો આ લોકો પ્રેમ ભાવથી કરાવે છે. 18 વર્ષ પૂરા થયા, 19માં બેસે છે. કાયમમાં જે ભગવાનની જે પૂજા થાય કાયમી સખી સોમવારે આરતી હોય છે, સોમવારે પોતે આરતી આવે છે બધા. શું આપ સરળ રીતથી સોનું ખરીદવા માંગો છો? તો હવે આપણા માટે છે એક ખુશ ખબર. દેવ જ્વેલર્સ લાવ્યા છે એક આકર્ષક યોજના ખાસ આપણા માટે જ. સરળ હપ્તે સોનું ખરીદવા માટે આજે જ સંપર્ક કરો. સોનું ખરીદવાની અમૂલ્ય તક. આ સુવર્ણ તક ફક્ત 20 મહિના અને 500 સભ્ય પૂરતી જ મર્યાદિત છે. 20 મહિના સુધી
દર મહિને માત્ર ₹1,000 નો હપ્તો ભરો અને સ્કીમના અંતે 20,000 ની કિંમતના 22 કેરેટના સોનાના દાગીના તો ખરા જ, સાથે સાથે સોને પે સુહાગા ઓફરમાં પ્રથમ ડ્રોમાં બમ્પર ઇનામ તરીકે રિયલ ડાયમંડની વીટી અને દર મહિને 20,000 ની કિંમતની સોનાની ચેન મેળવવાની અમૂલ્ય તક, સાથે સાથે દર મહિને 2 આશ્વાસન ઇનામ પણ ખરા જ. સોનું વસાવવું એ કઈ ચપટીનો ખેલ નથી, તો આજથી જ બચત કરો અને ચપટી સોનું ખરીદીને નવી શરૂઆત કરો. દેવ જ્વેલર્સ, સરાફ બજાર, ભુજ, કચ્છ. જિગ્નેશ સોની 9925571092, આદિત્ય સોની 9978901017, ઈમેલ jgjwellers_bhuj@yahoo.com. ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે, પરંતુ તેનું રક્ષણ પૂરતી રીતે કરવામાં આવતું નથી. ભુજના મંગલમ રસ્તા પાસે માલધારીઓ ગાય માટે ચારો વેચવા બેસે છે. એ જગ્યા નડતરરૂપ કે ટ્રાફિક માટે નડે એમ ન હોવા છતાં નગરપાલિકા દ્વારા માલધારીઓનો ચારો ઉપાડી લઈ જવામાં આવે છે. ત્યારે આક્રોશમાં આવીને માલધારીઓએ નગરપાલિકાને રજૂઆત કરી. પ્રભુજીભાઈ, એ આમ તો હું છે ને મૂર્તો પદ્ધરનો છે, ત્યાં ભુજની અંદર જ રહેવાનું છે. આપણો એસટી વર્કશોપ પાછળ મારું છે ને મંગલમ ચોકડી પર એક ચારાનો જ વેપાર કરું છું, છૂટક વેપાર છે. અને હું શું છે, મતલબ ગાયો જે માણસોને દાન પૂન કરવાનું હોય, છૂટું કોઈ 20-25 રૂપિયાનું દાન પૂન કરવાનું હોય, એ અને મંગલમ જે સાઈડ છે ને એકદમ અંદરના ભાગમાં છે અને એ મહારાવશ્રીની જમીનની અંદર છે અને એ પાછી નડતર રૂપ પણ નથી. ઓલરેડી જે ગાયોનો કાંઈ પ્રશ્ન હશે એ કોઈ ટ્રાફિકના એરિયા પૂરતો હશે, કદાચ સમજી લો વાણિયાવાર છે કે XY જે ટ્રાફિકવાળા એરિયા છે એમાં પૂરતો જ છે. હવે નગરપાલિકા શું કરે છે, કાંઈ બી ફરિયાદ થાય, કાંઈ નાની મોટી વસ્તુ તૈયાર થાય એટલે એ લોકો એક જ વસ્તુને પકડે, મંગલમમાં આવે, જીપ લગાવે, અંદરથી ચરો ખણી લે. બીજી વસ્તુ હું એમ કહું છું, કદાચ ગાયો નડતરરૂપ હોય ને, જે મતલબ જે કાંઈ મતલબ જે ગાયો છે સમજી લો એ નડતરરૂપ રખડિયાત ગાયો ને એના પૂરતું ખણવાનું. આ તો એકદમ સાઈડમાં એના માલધારી જે લોકોની પોતાની ગાયો એ લોકો માલધારી પોતે સાથે રહે છે, સમજી લો. એવો કોઈ આપણો કાનૂન કે એવો કોઈ એરિયો કે એવો વ્યક્તિ એવું નથી બોલતા કે ભાઈ આ ગાયો છે એને ખણી લ્યો, અને ગાયો ચારવાની કે એવી કોઈ મનાઈ નથી. ગાયો પાળવાનો પણ સૌને હક છે અને ગાયોનો ચારો નીણ રાખવાનો પણ હક છે, બરોબર છે. કચ્છની અંદર કે ભુજની અંદર અનેક ખોટા કામ થાય છે. આજે ચરો ધર્માધર માણસો નાખે છે, ખોટી વસ્તુ નથી. અને બીજું કે આજની તારીખમાં ગૌચરના પ્રશ્ન આવે છે ને, તો જેટલું ભુજની અંદર અત્યારે સમજી લો આપણે એમ કહીએ કે અત્યારે ચારવાનો પ્રશ્ન કહી દો, ભુજની અંદર ચારવા ક્યાં જાય ગાયો? કોઈ માલધારી કદાચ ગાયો ચારવા જાય તો જાય કઈ જગ્યા ઉપર? અને આ તો જે અત્યારે મંગલમની અંદર જે ચરો વેચાય એકદમ સાઈડમાં છે અને મહારાષ્ટ્રની જગ્યા ઉપર અંદરના ભાગમાં વેચાય છે. અને અમારે તો ફક્ત 2 કલાક પૂરતો ચરો વેચાણ પૂરતું કામ છે. નગરપાલિકામાં અમારી એક જ રજૂઆત છે કે અમારો છે ને ચરો એક સ્થાનિક ઉપર અમે વેચીએ છીએ અને એમાં માલધારી અગર હાજર હોય છે. એ રસ્તા ઉપર રખડતી ગાયો નથી, પ્રશ્ન રખડતી ગાયોનો છે અને એ જ્યાં રખડે ને ઉમાંથી પકડે, ઉમાંથી પિંજરું લગે. પ્રમુખ સાહેબ તો એમ કે છે ચરો ને વેચો, બીજું બધું વેચવાની છૂટ છે કચ્છની અંદર ને ભુજની અંદર, સમજો છો ને, બધું વેચવાની છૂટ છે, બરોબર. એક જ આ ચરો વેચો, કઈક ચરો કદાચ એના કાનૂનના એવું હશે કે ચરો વેચો એ ખોટી વસ્તુ છે એમ મારા ખ્યાલ પ્રમાણે. અને એ વસ્તુ છે ને બધી રીતે ખોટી કહેવાય. કારણ કે હું તમને કહું કે ગાયોને પાળવી, ગાયોને ચરો નાખવો એવું કોઈ મારા ખ્યાલ પ્રમાણે મનાઈ નથી એમ આપણા કાનૂન પૂરતી, બરાબર છે. અને મારું તો એટલું જ કહેવાનું છે કે અમે ધંધાદારી માણસો છે, અત્યારે વરસાદ પડ્યો નથી, બરોબર છે. હવે ગાયોને અત્યારે કદાચ એ સાહેબો એમ કહેતા હોય કે ભાઈ ગાયો ચારવા જાઓ તો જાઉં ક્યાં જગ્યા ઉપર ક્યાં છે. અને સરકાર એક તરફ એવી રજૂઆત કરે કે અમે 2 કિલો ઘાસ આપશું તમને, બરાબર છે, અને એક સાઈડમાં ચરા બંધ કરાવે છે. તો હું તમને કહું ગાયનો અત્યારે હકીકતમાં સોલ્યુશન લેવાનું છે, એને ચરો આપવાની છે, કાંઈ સહાય આપવાની, જેની જગ્યાએ આ લોકો તો બંધ કરાવવાની કરે અને નડતરરૂપ નથી પાછું. તમે એનું છે ને સર્વે કરી શકો છો. સોહામણી સાડીઓનું સજીલું ઉપવન લબ્ધિ. સેલ સેલ સેલ. કચ્છની નારીઓ માટે ખુશખબર. હવે લબ્ધિમાં મળશે આપને કોઈ પણ સાડીની ખરીદી પર 50% ડિસ્કાઉન્ટ. સેલ માત્ર 30મી જુલાઈ સુધી જ. સાડીઓની ખરીદી કરતા પહેલા એકવાર અમારી મુલાકાત અવશ્ય લેશો. ભુજમાં બ્રાન્ડેડ સાડીઓમાં 50% ડિસ્કાઉન્ટ માત્ર અને માત્ર લબ્ધિમાં જ. આપની આતુરતાનો અંત. લબ્ધિ સેલ ધમાકા 50% ડિસ્કાઉન્ટ. લગ્નસરા, પાર્ટીવેર, કેટલોગ, ડિઝાઇનર સાડીઓનો અવિરત પ્રવાહ. જુઓ અને માણો ખરીદીનો આનંદ. સેલ માત્ર 30મી જુલાઈ સુધી જ. લબ્ધિ, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 02832221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 9879992922. ભુજમાં લોકો એકતા અને શાંતિ જાળવીને સાથે હળીમળીને રહે એ હેતુથી દર રવિવારે ઈસકોને વિદ્યાલય દ્વારા પ્રભુજી ભાગવત ગીતા પર લોકોને જ્ઞાન આપી રહ્યા છે. આશાપુરા ન્યૂઝનો અમે ધન્યવાદ આપીએ છીએ. અને દર રવિવારના ઇસ્કોન આણંદ તરફથી, વલ્લભ વિદ્યાનગર તરફથી પ્રભુજી અહીંયા આવે છે અને ભગવદ્ ગીતા પર સિસ્ટમેટિક પદ્ધતિસરનું જ્ઞાન આપે. જે જીવન કેમ જીવવું
અને કેમ સુખી અને સમૃદ્ધ થવું અને શાંતિપૂર્વક જીવન જીવી અને ભગવાનના ધામમાં ચાલ્યા જવું. દર રવિવારના સાંજના 7 થી 8:30 વચ્ચે રોટરી ક્લબ હોસ્પિટલ રોડ ભુજ મધ્યે સત્સંગ પ્રોગ્રામ રાખવામાં આવે છે. તો સર્વે ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે કૃપા કરીને આ સત્સંગનો પૂરેપૂરો લાભ લે, જેથી આ જીવનમાં જે દુઃખ જે આવે છે, આ જગતમાં જે પણ દુઃખી છે જીવ, બધા જીવો સુખ અને સમૃદ્ધિથી અને શાંતિથી જીવન જીવી શકે તેવું આ જ્ઞાન છે. ધન્યવાદ. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય, અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ચોરી લૂંટના બનાવો હવે વધવા લાગ્યા છે, ત્યારે 2 દિવસ પહેલા કોડકી રોડ પર 2 શખ્સોએ સ્કોર્પિયો ગાડીમાં બેઠેલા યુવાનને પોતે પોલીસ છે એમ જણાવી અને લૂંટ કરી, અને આ બંને શખ્સો હવે પોલીસની સકંજામાં. તારીખ 22/7 સાંજના 3:45 વાગે કોડકી રોડ ઉપર, કોડકી જવાના રોડ ઉપર કાચા રસ્તા પર નિર્જન સ્થળે વાતચીત કરતો હતો સ્કોર્પિયોમાં. તે દરમિયાન આ કામના આરોપી રજાક ઉર્ફે અબ્દુલ રજાક ઉર્ફે રજાક સુલેમાન, મોહમ્મદ હુસેન ઉર્ફે મમ્પા અબ્દુલ ગની કુરેશી રહેવાસી બંને કેમ્પ એરિયાવાળા પોતે પોલીસ હોવાની ઓળખાણ આપી, તમે અહીંયા કેમ શું કરો છો, તમને પોલીસ સ્ટેશન લઈ જવા પડશે તેમ કહી ધાક ધમકી આપેલી. તેની પાસેથી ₹4000 તથા મોબાઈલ તથા સોનાની ચેન ફરિયાદ મુજબ ની લૂંટ કરી અને આરોપી લઈને જતા રહેલ બાઇક ઉપર આવેલ હતા. તપાસ દરમિયાન એના રહેણાંક વિસ્તારમાં ગઈ રાતના આવતા ડી સ્ટાફની મદદથી તેમજ એએસઆઈ કે જાડેજા વગેરે સ્ટાફના માણસો સાથે રાખીને આરોપીને ગઈકાલ રાતના 11 વાગે હસ્તગત કરેલ છે અને મુદ્દામાલ રિકવર કરવાની કામગીરી ચાલુ છે, તપાસ ચાલુ છે. વેલવેટ ઇન્વેસ્ટ દ્વારા આયોજિત ઓપન ગુજરાત સોલો ડાન્સ કોમ્પિટિશન માટે સમગ્ર ગુજરાતમાં ઓડિશન થઈ રહ્યા છે, ત્યારે ભુજના ટાઉન હોલ ખાતે પણ ઓડિશનમાં કચ્છના ડાન્સરો પોતાની કલા પ્રદર્શિત કરી. ગુજરાત સોલો ડાન્સ કોમ્પિટિશન વી ફીવરના ઓડિશન ભુજ ખાતે લેવાયા હતા, જેમાં કચ્છના 90 ડાન્સર કૌવત બતાવતા સ્ટેજ પર ઉતર્યા હતા, જેમાંથી 11 સ્પર્ધકને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. વેલવેટ ઇન્વેસ્ટ દ્વારા આયોજિત આ સ્પર્ધાના ગુજરાતના 9 શહેરમાં ઓડિશન થવાના છે, જેમાં ભુજ, ભાવનગર, રાજકોટ, સુરત, વલસાડ, વડોદરા, અમદાવાદ, આણંદ ખાતે ઓડિશન થનારા છે. તેના અંતર્ગત આજે ભુજ ખાતેથી આ ઓડિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ ગોસ્વામી એકચ્યુઅલી બહુ સારું લાગે છે, કારણ કે અમે દર વખતે અલગ અલગ ડાન્સ કોમ્પિટિશન પાર્ટિસિપેટ કરે છે. અમારો ડાન્સ ક્લાસ છે રીધમ તે ડાન્સ કેફે, ત્યાંથી અમે અલગ અલગ જગ્યાએ જઈએ છીએ. નિશા ઠક્કર. એટલે આવી બધી ડાન્સ કોમ્પિટિશન હોય છે એટલે અમારી સ્કિલ્સ વધે છે અને અમારો કોન્ફિડન્સ પણ વધે છે, અને ઇફ જો અમારી કાંઈ પણ મિસ્ટેક્સ હોય તો આના થ્રુ નીકળી જાય છે અને અમે પ્લેટફોર્મ સારો મળે છે, આગળ વધી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.